ડભોઈ શહેર અને તાલુકામાં શાળાઓ કોલેજો ચાલુ થઈ ગયા હતા। એસટી બસનો પાસ કઢાવવા માટે બબે 3 દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે। 4-5 કલાક લાઇનમાં ઊભા રહીને પણ પાસ નીકળતા નથી, જેને લઈને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ તકલીફ પડી રહી છે। ડભોઈ એસટી ડેપોમાં 2 મશીન હોય છતાં પણ 3-4 કલાક વિદ્યાર્થીઓને ઊભું રહેવું પડે છે। એના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરોવર ધીરું હોય એવું જણાવે છે। બસના પાસ કઢાવવા માટે 200 વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહે છે, જેના લઈને વિદ્યાર્થીઓમાં ક્રોસ જોવા મળ્યો હતો। સરકાર વહેલી તકે ચોક્કસ કોઈ આયોજન કરે તો વિદ્યાર્થીઓને ભરતી મુશ્કેલીનું નિરાકરણ આવે। ડભોઈ બસ ડેપો ના કથળતા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન। શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા લાગે છે। લાંબી કતારો બસ પાસ માટે કલાકો અને 2-3 દિવસનો સમય લાગતા નિરાશ થવાનો વારો। પાસ કઢાવવામાં વિલંબ થતો હોય અભ્યાસ બગડવાની સાથે આસપાસના ગામોના વિદ્યાર્થીઓની બસની કનેક્ટિવિટી છૂટી જાય છે। વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખી ડભોઈ બસ ડેપો તંત્ર જરૂરી આયોજન હાથ ધરે તે જરૂરી। વારંવાર આવી સમસ્યાનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષ। એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। ગરાસિયા સિમરન જહીરભાઈ, ઉર્વશીબેન, જિગ્નેશભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। શું સમસ્યા છે? આ પાસ માટે આજે ત્રીજો દિવસથી હું આવું છું। 6 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઉભા રહે છે, હજુ એમનો નંબર આવતો નથી અને ટ્યુશન સ્કૂલ બગાડીને ખોટી થાય છે, છતાંય આ લાઈનો હજુ નંબર આવતો નહીં। લાંબી લાઈનો થાય છે। આજે હું પણ આ ત્રીજા દિવસથી આવી છું। આજે ત્રીજો દિવસ છે મારો। આ છોકરાઓ પછી પાછા જતા રહે છે વગર પાસ કરાય, એમનો નંબર આવતો નથી। તો કેટલા દિવસથી આવતો ડેપોમાં કોઈ વ્યવસ્થા નથી। આજે ત્રીજો દિવસ થયો મારો અને આ છોકરાઓ પણ ઘરના લાઈનમાં ઉભા છે। સવારના 7 વાગ્યાના વાળાનો હજુ નંબર આવ્યો નથી। કયા ગામથી આવો? અમે મોટા આબીપુરાથી। શું સમસ્યા છે? અમે 3 દિવસથી ડભોઈ ડેપોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ, પણ અમારો પાસ નીકળતો નહીં અને બારી બી બહુ લેટ ખોલવામાં આવે છે। ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે, ઘડીકમાં આ બારીએ લઈ જાય છે અને પાસ કરવામાં બહુ જ વાર લગાવે છે। અમે દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકેલતા નથી અને બહુ જ લાઈન હોય છે। શું કહે છે આ લોકો? તમે રજૂઆત કરો તો શું કહે છે? એવું કહે છે કે સર્વર ડાઉન છે, અમુક વખત લેટ આવે છે, એવું કહે છે ને કલાક પાસ કરવામાં, એક પાસ કરવામાં કરી નાખે 10-15 મિનિટ। કયા ગામથી આવો? કેટલા દિવસથી તમે આની અંદર આવો? અમે મોટા અભિપુરા થઈ ગયા છે। અમે 3 દિવસથી સલિંગ ગયા છે અને સવારમાં વહેલા આવીએ છીએ, 5-6 વાગ્યાના આવી જઈએ છીએ। તો પાસ નીકળ્યા? ના, હજુ બી નીકળ્યા નથી અમારા પાસ। ભણવાનું શું? અમારું ભણવાનું બી બગડે છે। આ લોકોને રજૂઆત કરો, કોઈ વ્યવસ્થા કરી? કોઈ જ વ્યવસ્થા અહીંયા આગળ નથી, પાસ કરવામાં જ નહીં આવતા વહેલા।